ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે વિદ્યાર્થી મિત્રો નીટ 2026 આપવાનું વિચારી રહ્યા છે અથવા તો આપવા માગે છે, એના માટે આમ જોઈએ તો આ તમારા માટે એક ડેમો લેક્ચર પણ કહી શકાય. ઓકે, કે હવે આપણે આગળની તૈયારી કઈ રીતે કરી શકીએ, અથવા તો આજના લેક્ચરની અંદર આપણે નીટ બાયોલોજીની વાત કરવાના છીએ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક ડેમો લેક્ચર લીધેલો છે, જેની અંદર આપણે 11 સાયન્સ બાયોલોજીમાં એક ચેપ્ટર વિશે આપણે વાત કરી હતી. ચેપ્ટર છે એક હ્યુમન ફિઝિયોલોજીનું, જેની અંદર ફર્સ્ટ ચેપ્ટર નંબર 14 હ્યુમન ફિઝિયોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર, જેને નંબર કયો આપેલો છે? ચેપ્ટર નંબર 14 શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. ઓકે, લાસ્ટ લેક્ચર જે ડેમો લેક્ચર હતો એની અંદર આપણે આ ચેપ્ટરનું જે ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ કોઈ પણ કોષીય શ્વસન માટે આ શ્વાસોશ્વાસ શું કામ જરૂરી છે, શ્વસન કોને કહેવાય, શ્વાસોશ્વાસ કોને કહેવાય. ઓકે, ત્યાર પછી આગળ આપણે એ પણ સમજ્યા હતા કે ભાઈ અલગ અલગ સજીવોની અંદર આ શ્વાસોશ્વાસ કે શ્વસન માટેની રચનાઓ કઈ આવેલી છે, શ્વસન અંગો એમાં કયા આવેલા છે. જોકે ચેપ્ટર છે હ્યુમન ફિઝિયોલોજીનું, તો આપણે ડિટેલમાં માનવની અંદર આવેલું જે શ્વસન તંત્ર છે એની આપણે વાત કરવાની છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ વસ્તુ કમ્પ્લીટ કરેલી છે કે ભાઈ માનવ શ્વસન તંત્રની અંદર અલગ અલગ કયા ભાગો આવેલા છે, એ ભાગોની રચના કેવી છે, ક્યાં સ્થાન પામેલા છે, એના અલગ અલગ કેવા નામો આપેલા છે, વાતાવરણની હવાને આપણા વાયુકોષ સુધી લાવવી છે તો એ કયા કયા ભાગોમાંથી પસાર થઈને આવશે. એટલે ડિટેલમાં આખું આપણે કમ્પ્લીટ માનવ શ્વસન તંત્ર આપણને જે સિલેબસમાં સમજાવેલું છે એ વસ્તુની આપણે વાત કરી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર તમારે જો પ્રોપર સ્કોર કરવો છે, મેં આગળના લેક્ચરમાં કીધું તું, આ લેક્ચરમાં ફરીથી કરશું કે ભાઈ તમારે ખાસ દરેક ચેપ્ટરની થિયરી ઉપર વધારે ભાર આપવાનો છે. લાઇન ટુ લાઇન તમારી એનસીઆરટી કવર થવી જોઈએ, એ રીતે તમારે થિયરી બધી સમજવાની છે. અથવા તો તમે એ બધા એનસીઆરટીના પેરેગ્રાફને એવી રીતે શોર્ટ નોટમાં કન્વર્ટ કરો કે એમાંથી બનતા દરેક એમસીક્યુ તમે ફટાફટ ક્લિયર કરી શકો. અથવા તો એક સાથે જ્યારે બહુ બધા ચેપ્ટર યાદ રાખવાના થાય તો તમે જાતે લખેલી જે શોર્ટ નોટ છે એમાંથી તમે પ્રોપર રીતે તમારું રીડિંગ, વારંવાર રિવિઝન એમાંથી કરી શકો. તો ખાસ આપણે જ્યારે પણ બાયોલોજીની અંદર તમે મારી પાસે ભણશો તો આપણે શરૂઆતમાં એ ચેપ્ટરની થિયરી ઉપર પ્રોપર ધ્યાન આપવાનું છે. 1 by 1 એ ચેપ્ટરની અંદર આવતી દરેક થિયરીને આપણે પ્રોપર રીતે સમજવાની છે. ત્યાર પછી એ ચેપ્ટરને રિલેટેડ આપણે બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે, બધા પીવાયક્યુ સોલ્વ કરવાના છે, એ ચેપ્ટર રિલેટેડ બધી તમારે ડીપીપી જાતે સોલ્વ કરવાની છે. એવી રીતે આપણે 1 by 1 બધા ચેપ્ટરને ક્લિયર કરવાના છે. ઓકે, ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો નીટ 2026ની ડ્રોપર બેચની અંદર એડમિશન લેવા માંગતા હોય તો ફટાફટ જોઈન થઈ જજો. લિમિટેડ સીટ છે, ઓફરનો પણ લાભ તમે લઈ શકો છો. ઓફર ફી માત્ર 5,999ની અંદર અત્યારે એડમિશન મળે છે. બની શકે કે આગળ જતાં ફીસ વધી જાય. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 14 છે એમાં આગળનો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે આજના લેક્ચરની અંદર એ છે શ્વસનના તબક્કા. આપણો નેક્સ્ટ ટોપિક શ્વસનના તબક્કા. એટલે આ તબક્કાઓ આપણને એ વસ્તુ સમજાવે છે કે સમજો કે આ એક કોષ છે, આ કોષની અંદર શ્વસનની પ્રક્રિયા થાય છે. કોષની અંદર થતી શ્વસનની પ્રક્રિયાના તબક્કા નથી. એક્ઝેક્ટ આનો મતલબ એવો છે કે આ કોષની અંદર સમજો કે આ એક સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ આવેલો છે. આ ગ્લુકોઝનું તમારે શ્વસન કરવાનું છે, એનું વિઘટન કરવાનું, એનું ઓક્સિડેશન, એનું અપચય કરીને એમાંથી ઉર્જા બનાવવાની છે, એમાંથી તમારે એટીપી બનાવવા છે. આ બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે શ્વસન કહીએ છીએ. પણ આ વસ્તુ કમ્પ્લીટ કરવા એની પાછળ પણ ઘણી બધી વસ્તુ થાય છે, ત્યારે આ વસ્તુ પૂરી થાય છે. તો આ કોષીય શ્વસન જે પૂરું કરવું છે, ઉર્જા આપણે બનાવી છે, તો એની પાછળ કઈ કઈ પ્રક્રિયાઓ થવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ એ આવશે કે સમજો કે આ ફેફસા કે વાયુ કોષ્ઠ છે. તો સૌથી પહેલું સ્ટેપ કે વાતાવરણની જે હવા છે
એ વાતાવરણની હવાને તમારે વાયુ કોષમાં લાવવી પડશે અને વાયુ કોષની હવાને તમારે વાતાવરણમાં લઈ જવી પડશે. પહેલું સ્ટેપ તો તમારે આ જ કરવું પડશે, જેને આપણે શ્વાસોશ્વાસનો તબક્કો કહીએ છીએ. જો આ પહેલો તબક્કો નહીં થાય કોઈ પણ વ્યક્તિના શરીરમાં, તો એના શરીરના પ્રત્યેક કોષમાં શ્વસન બંધ થઈ જશે. એટલે શ્વસન માટેનો એક આ પણ તબક્કો છે, શ્વાસોશ્વાસનો તબક્કો, જેમાં વાતાવરણની હવા વાયુ કોષમાં આવે છે, વાયુ કોષની હવા વાતાવરણમાં જાય છે. ત્યાર પછી બીજો તબક્કો, આ વાયુ કોષની ફરતે રુધિર કેશિકાનું વિસ્તૃત જાળું આવેલું હોય અને ત્યાર પછી એ રુધિર ત્યાંથી હૃદયમાં જશે, હૃદયમાંથી શરીરના અંગોના કોષો તરફ જશે અને ત્યાંથી શરીરના અંગોમાંથી એ રુધિર ફરીથી હૃદય મારફતે આ વાયુ કોષ એટલે કે ફેફસા તરફ આવશે. એટલે વચ્ચેનો ભાગ લઈ તમે રુધિર સમજી લો. કયો ભાગ છે ભાઈ? રુધિર. એટલે બીજો તબક્કો છે ને વાયુ કોષની સપાટીએ થાય. બીજો તબક્કો ક્યાં થાય? વાયુ કોષની સપાટીએ. અહીંયા બીજો તબક્કો થાય. ત્યાં વાયુ કોષની હવા અને રુધિર સાથે ફરીથી O2 અને CO2 ની આપ-લે થશે. ઓક્સિજન રુધિરમાં આવશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની અંદર આવશે. આ બીજો તબક્કો થાય વાયુ કોષની સપાટીએ. જો વાયુ કોષની સપાટીએ રુધિર સાથે O2 અને CO2 નું જે એક્સચેન્જ છે, આ જે આપ-લે છે, એ બંધ થઈ જાય તો પણ આપણા શરીરના કોષોમાં થતું આ શ્વસન બંધ થઈ જશે. એટલે આ બીજો તબક્કો થવો પણ જરૂરી છે. આ ત્રીજો જે તબક્કો છે, ત્રીજો તબક્કો રુધિરમાં થશે. ત્રીજો તબક્કો રુધિરમાં થશે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુ કોષ એટલે કે ફેફસાએથી શરીરના અંગોના કોષો તરફ જશે. કાર્બન ડાયોક્સાઇડ શરીરના અંગોના કોષોમાંથી કઈ તરફ જશે? વાયુ કોષ તરફ જશે. એટલે આ ત્રીજો તબક્કો છે. રુધિર મારફતે O2 અને CO2 નું શું થવાનું છે? વહન થવાનું છે. જો આ તબક્કો થતો બંધ થઈ જાય, રુધિર મારફતે O2 CO2 નું વહન બંધ થઈ જાય, તો પણ કોષીય શ્વસન કેવું થઈ જશે? બંધ થઈ જશે. એટલે શ્વસન માટે આ પણ તબક્કો જરૂરી છે. ત્યાર પછી ચોથો જે તબક્કો છે, ચોથો તબક્કો થશે કોષીય સપાટીએ. ત્યાં ફરીથી રુધિર અને કોષ વચ્ચે O2 અને CO2 ની આપ-લે થશે. ઓક્સિજન કોષમાં જશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવી જશે. એટલે ફરીથી અહીંયા બીજી વાર આપ-લે થઈ. જો આ આપ-લે બંધ થઈ જાય તો પણ શ્વસન નહીં થાય. અને જે પાંચમો તબક્કો છે એ કોષની અંદર થાય. આ ઓક્સિજન છે, ઓક્સિજન એ વપરાશે અને મુક્ત શું થશે? કાર્બન ડાયોક્સાઇડ. કોષીય શ્વસનની અંદર ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય? મુક્ત થાય. તમારે શ્વસનના તબક્કામાં આટલી વસ્તુ મગજમાં ઉતારવાની છે. સિમ્પલ છે. કોષીય શ્વસન માટે આ બધી વસ્તુ થવી જરૂરી છે. સૌથી પહેલો તબક્કો કયો તબક્કો છે? શ્વાસોશ્વાસનો તબક્કો. અને શ્વાસોશ્વાસના તબક્કામાં સાવ સિમ્પલ વસ્તુ છે કે જેની અંદર વાતાવરણની હવા વાયુ કોષમાં આવે અને વાયુ કોષની જે હવા છે એ વાતાવરણમાં જાય છે. પેલો તબક્કો આ થવો જોઈએ, જે મેં તમને અહીંયા સમજાવ્યો છે. બીજો તબક્કો વાયુ કોષની સપાટીએ થાય. વાયુ કોષની સપાટીએ રુધિર સાથે O2 અને CO2 ની શું થવાની છે? આપ-લે. જે મેં તમને અહીંયા 2 નંબર કરીને બતાવેલું છે. ઓકે. ત્યાર પછી ત્રીજો તબક્કો થાય રુધિર મારફતે O2 અને CO2 નું શું થવાનું છે? વહન. જે અહીંયા 3 નંબર કરીને રુધિરમાં આપણે બતાવેલું છે. ઓકે. ત્યાર પછી ચોથો જે તબક્કો છે એ કોષીય સપાટીએ અથવા તો પેશીય સપાટીએ પણ બોલાય. કોષીય સપાટીએ રુધિર સાથે
O2 અને CO2 ની ફરીથી શું થવાની છે? આપલે થવાની છે. અને પાંચમો તબક્કો થશે કોષની અંદર. એટલે કોષમાં ઓક્સિજન અપચય એટલે કે શ્વસનની ક્રિયા છે, વિઘટનની પ્રક્રિયા. અપચય ક્રિયામાં વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મુક્ત થાય છે. એટલે આ 5 તબક્કા શ્વસનના તબક્કા છે. આ વસ્તુ જરૂરી શું કામ છે? કારણ કે હવે આ ચેપ્ટર આપણે આ જ રીતે આગળ વધારવાનું છે. તમને ચેપ્ટર આખું આ શ્વસનના આ તબક્કા સમજાવવાનું છે. એટલે હવે ચેપ્ટરને 1 બાય 1 આપણે આ અલગ અલગ તબક્કામાં સમજવાનું છે. જેમાં સૌથી પહેલો તબક્કો શ્વાસોશ્વાસનો તબક્કો. એટલે આ ચેપ્ટરની પહેલી થિયરી આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ વાળી આવશે. આ બ્રીધિંગ જે થાય છે, શ્વાસ ઉશ્વાસ, એની આપણને મિકેનિઝમ સમજાવશે. અને એના ઉપરથી નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કેટલી હવા આપણે અંદર લઈએ છીએ, કેટલી હવાનું કદ આપણે બહાર કાઢીએ છીએ, એના ઉપરથી એક કદ અને ક્ષમતાવાળો ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણને આ પહેલા તબક્કા ઉપરથી જ બનાવેલો છે. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણે બીજો જે તબક્કો સમજવાનો થશે, અથવા તો આ ચેપ્ટરની અંદર આપણે જે નવો ટોપિક સમજવાનો થશે, એમાં આપણને વાયુઓની આપલે એવું ટાઇટલ આપેલું છે. એનો મતલબ કે એની અંદર આપણે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે જે કઈ કઈ જગ્યાએ થાય છે? વાયુકોષ્ઠ અને કોષ એ બંનેની સપાટીએ O2 અને CO2 ની આપલે થાય છે. તો આ બીજો ને ચોથો તબક્કો કઈ રીતે થશે એનો પણ આપણને એક ટોપિક આપેલો છે. ત્યાં આપણે વસ્તુ સમજવાની છે કે આ વાયુકોષ્ઠની સપાટીએ અને આ કોષીય સપાટીએ આ બંને જગ્યાએ રુધિર સાથે O2 અને CO2 ની આપલે કઈ રીતે થાય છે, આ પણ એક નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેમાંથી પણ ઘણીવાર નીટની અંદર પ્રીવિયસ યરની અંદર MCQ આવી ગયેલા છે. ઓકે, તો આપણે એક ટોપિકમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, એક ટોપિકની અંદર બીજો અને ચોથો તબક્કો સમજવાનો છે. અને ત્યાર પછી એક ટોપિક આવશે વાયુઓનું વહન, જેની અંદર આપણને આ ત્રીજો તબક્કો ડિટેલમાં સમજાવેલો છે. એટલે હવે અહીંયાથી ચેપ્ટર આ 5 તબક્કામાં જ આગળ વધશે. પણ આ પાંચમો તબક્કો કોષમાં ઓક્સિજન અપચય ક્રિયામાં વપરાય છે, કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે મુક્ત થાય છે, આ કોષીય શ્વસન ઉર્જા બનાવવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એનું તો આખું અલગથી ચેપ્ટર નંબર 12 આપેલું છે. વનસ્પતિમાં શ્વસન, જો કે વનસ્પતિ હોય કે કોઈ પ્રાણી હોય, એની અંદર આ જે શ્વસનની પ્રક્રિયા છે, ચારક શ્વસનની જે પ્રક્રિયા છે, એ બધામાં એક જેવી જ હોય. બધામાં ગ્લાયકોલિસિસ થાય, બધામાં ક્રેબ્સ ચક્ર થાય, બધામાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. એટલે આ શ્વસનની જે પ્રક્રિયા છે એ બધામાં એક જેવી જ હશે. ખબર પડી? એટલે ફરીથી આ ચેપ્ટર તમને આ પાંચમો તબક્કો તો નહીં સમજાવે, કારણ કે એનું અલગથી આખું એક ચેપ્ટર આપેલું છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર ઉપરના 4 તબક્કાઓને અલગ અલગ ટોપિકની અંદર સમજવાના છે. ક્લિયર થાય છે જે હું કહું છું એ તમને? એટલે કોઈ પણ ચેપ્ટર છે પ્રોપર એના દરેક ટોપિક આપણને કન્સેપ્ટ વાઇઝ ક્લિયર હોવા જોઈએ કે આની અંદર આપણને કઈ વસ્તુ સમજાવવાની છે, અલગ અલગ પોઈન્ટ શું કહેવા માંગે છે, કઈ થિયરીમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કેમાંથી કેવા MCQ બની શકે એમ છે, કયો ટોપિક આપણે વાંચીએ છીએ ત્યારે એમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આ બધી જ વસ્તુ આપણને દરેક ચેપ્ટરની ક્લિયર હોય તો તમે કોઈ પણ ચેપ્ટરમાંથી એમાંથી આવતા જેટલા પણ MCQ નીટમાં છે તમે ક્લિયર કરી શકો. ઓકે, તો હવે આપણે જે ફર્સ્ટ ટોપિક આગળ વાત કરવાની છે એ છે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. તો આ શ્વસનનો પહેલો તબક્કો છે, જેમાં વાતાવરણની હવા વાયુકોષમાં આવે છે, વાયુકોષની હવા વાતાવરણમાં જાય છે. તો આ શ્વાસોશ્વાસનો તબક્કો કઈ રીતે થાય છે આપણે સમજવાનો છે. ઓકે, તો સૌથી પહેલા તો આ શ્વાસોશ્વાસ જે શબ્દ છે એની અંદર ફરીથી બે શબ્દ છે. એક છે શ્વાસ અને બીજું છે ઉશ્વાસ. એક શું દેખાય છે એમાં આપણને? શ્વાસ. અને બીજું દેખાય છે
ઉશ્વાસ. અને આનો મતલબ શું થાય? શ્વાસ ઉશ્વાસનો મતલબ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ શ્વાસ કરે છે તો એની અંદર જે વાતાવરણની હવા છે એ વાયુ કોષ્ઠમાં આવે છે અને ઉશ્વાસમાં એનાથી ઉલટું થાય છે. જે વાયુ કોષ્ઠની હવા છે એ વાતાવરણમાં જાય છે. એટલે એનો સીધો મતલબ એવો થાય કે શ્વાસોશ્વાસની અંદર આપણે વાતાવરણની હવાને એકવાર અંદર લાવીએ છીએ ફેફસાની અંદર, અને બીજી વાર ફેફસાની હવાને ફરીથી વાતાવરણમાં દાખલ કરીએ છીએ. તો આ પ્રક્રિયાને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. આનો મતલબ તો આપણને ખબર છે, પણ આ શ્વાસોશ્વાસની પાછળ કઈ મિકેનિઝમ કામ કરે છે, આ વસ્તુ થાય છે કઈ રીતે, તો એ વસ્તુ આપણે સમજવા માટે આપણે સમજવાનું છે કે આ જે હવા છે ને, હવાને આપણે અંદર બહાર કરવાની છે, એકવાર અંદર લાવવાની, બીજી વાર બહાર કાઢવાની. તો આ હવાનું વહન કઈ રીતે થાય છે? તો આ જે હવાનું વહન છે તેના વધુ દબાણથી હંમેશા ઓછા દબાણ તરફ હવાનું વહન હંમેશા દાબ ઢોળાંશના આધારે થાય. વધુ દબાણથી ઓછા દબાણ તરફ. આને શું બોલાય? દાબ ઢોળાંશ. એટલે આનો સીધો મતલબ એવો થાય કે જ્યારે તમારે શ્વાસ કરવો હોય ત્યારે વાતાવરણની જે હવા છે એ હવાનું દબાણ વધુ હોવું જોઈએ અને ફેફસામાં જે હવા છે એનું દબાણ ઓછું હોવું જોઈએ. તો આ તમે દાબ ઢોળાંશ શ્વાસ માટેનો બનાવ્યો. બહારની તરફ હવાનું દબાણ વધારે છે ફેફસા કરતા, એટલે બહારની હવા અંદરની તરફ આવશે એટલે શ્વાસ થશે. ઉશ્વાસમાં આનાથી ઉલટું કરવાનું. ઉશ્વાસમાં આનાથી ઉલટું એનો મતલબ કે ફેફસામાં હવાનું દબાણ કેવું રાખવાનું છે? વધુ રાખવાનું છે. અને વાતાવરણની અંદર હવાનું દબાણ ઓછું હોવું જોઈએ. એટલે આ બે કન્ડિશનમાં તમે શ્વાસ ઉશ્વાસ કરી શકો. એકવાર વાતાવરણની અંદર હવાનું દબાણ વધારે, ફેફસાની અંદર ઓછું. બીજી વાર ઉશ્વાસ વખતે ફેફસામાં વધારે હોવું જોઈએ વાતાવરણ કરતા. તો આ કન્ડિશનમાં તમે શ્વાસ અને ઉશ્વાસ કરી શકો. પણ આ તમારે દબાણમાં વધઘટ કરવી હોય તો શું કરવું પડશે? તો આપણા ફેફસાની અંદર તો એવા કોઈ પંપ કે એવી કોઈ રચના નથી કે આ પ્રેશરને વધઘટ કરશે. તો તમારે દબાણમાં વધઘટ કરવી હોય તો કદમાં વધઘટ કરવી પડશે, કારણ કે કદ અને દબાણને કંઈક રિલેશન છે ભાઈ. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં કદ વધારો તો એની અંદર રહેલી હવાનું દબાણ ઘટશે. કદ વધતા એની અંદર હવાનું દબાણ કેવું થાય? ઘટે. અને જ્યારે તમે કદ ઘટાડો તો અંદર રહેલી જે હવા છે એનું દબાણ વધશે. એટલે તમારે દબાણમાં વધઘટ કરવી છે તો તમારે કદમાં વધઘટ કરવી પડશે. અને કદમાં વધઘટ કરશો તો દબાણમાં વધઘટ થશે, દબાણમાં વધઘટ થશે એટલે હવા અંદર બહાર થશે, તો તમારો શ્વાસોશ્વાસ થવાનો છે. તો આ જે દાબ ઢોળાંશ બનાવવા માટે આપણને જે મદદ કરશે એ જે ભાગો છે, એક તો એમાં જવાબદાર છે ઉરોદર પટલ. આ વસ્તુ કરવામાં આપણને એક મદદ કરશે કોણ? ઉરોદર પટલ. અને બીજો એક ભાગ આપણને મદદ કરશે એ છે બાહ્ય અંતઃ આંતરપાસલી સ્નાયુ. પાસલીની વચ્ચે આવેલા સ્નાયુઓને ઉરોદર પટલ. આને બીજું ઇન્ટરકોસ્ટલ સ્નાયુ પણ કહેવાય. ઉરોદર પટલ અને બીજું કોણ છે? બાહ્ય અંતઃ આંતરપાસલી સ્નાયુ. તો આ બંને ભાગો આપણને આ વસ્તુ કરવામાં મદદ કરશે. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં આ બંને ભાગો સંકળાયેલા છે, કારણ કે આ બંને ભાગોના કારણે જ કદમાં વધઘટ થશે, કદમાં વધઘટ થશે તો દબાણમાં વધઘટ થશે, દબાણમાં વધઘટ થશે તો જ શ્વાસોશ્વાસ થવાનો છે.
એટલે આપણે 1 by 1 બંને ક્રિયાવિધિ સમજી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરશું શ્વાસ વિશે, અને આમાં ખબર પડે તો ઉશ્વાસમાં એનાથી ઉલટું કરવાનું છે. તો જ્યારે આપણે શ્વાસ કરવાનું હોય ત્યારે આપણી જે ફેફસાની ઉરસીય ગુહા છે, જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે ઉરસીય ગુહામાં કઈ કઈ વસ્તુ આવેલી હોય, તો એની પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ આવેલું હોય. કરોડ સ્તંભની ઉરસીય કશેરુકા, વક્ષ બાજુએ છાતીનું અસ્થિ અને પાસળીઓ સાઈડમાં આવેલી હોય. નીચે આ ઘુમ્મટ આકારનો ઉરોદર પટલ આવેલો છે. તો આ બધા આપણા ઉરસીય ગુહાના ભાગો છે, જેની અંદર આ ફેફસા આવેલા છે. પાછળની બાજુ ઉરસીય કશેરુકા, જેને આપણે ઉરસીય ગુહાની પૃષ્ઠ બાજુ કહેવાની છે. આ એની વક્ષ બાજુ છે. વક્ષ બાજુએ છાતીનું અસ્થિ, ઉરોસ્થિ અને બીજું પાસળી આવેલી છે. આ એની અગ્ર બાજુ છે ઉરસીય ગુહાની, અને આ પશ્વ બાજુ છે, નીચેની બાજુ, જ્યાં શું આવેલો છે? ઉરોદર પટલ. અને આ અંદર ફેફસા છે. ઉરોદર પટલ, ઉરોસ્થિ, પાસળીઓ, પૃષ્ઠબાજુ, ઉરસીય કશેરુકા, બધાય ચારેય ભાગો ભેગા મળીને આપણી ઉરસીય ગુહા બનાવે છે, જેની અંદર ફેફસા આવેલા છે. તો શ્વાસ દરમિયાન થાય છે શું? તો પહેલી વસ્તુ તો જે ઉરોદર પટલ છે એ ઉરોદર પટલનું શું થાય છે? સંકોચન થાય છે. ઉરોદર પટલનો મૂળ આકાર આવો ઘુમ્મટ આકાર છે, આવો કર્વ આકાર છે. આ એનો મૂળ સ્થિતિમાં છે. જ્યારે શ્વાસ કરવાનો હોય ત્યારે આ ઉરોદર પટલનું સંકોચન થશે, એટલે ઉરોદર પટલ આમ નીચેની તરફ ધકેલાશે અને આવી રીતે આમ ચપટો બની જશે. એટલે આમ નીચેની તરફ ઉરસીય ગુહા આવી, અને જ્યારે ઉરોદર પટલનું સંકોચન થાય છે ઉરસીય ગુહામાં, ત્યારે આ જે ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહાનું કદ અગ્ર અને પશ્વ બાજુએથી કેવું થાય છે? વધે છે. અને એનું કદ વધે, પેલા તો આપણે ઉરસીય ગુહાનું કદ અગ્ર અને પશ્વ બાજુ, એટલે આવી રીતે કદમાં આપણે શું કર્યો? વધારો. ત્યાર પછી જે બીજો ભાગ છે બાહ્ય આંતરપાસળી સ્નાયુ, તો આંતરપાસળી સ્નાયુનું પણ શ્વાસ વખતે શું થાય છે? સંકોચન. અને આનું સંકોચન થવાથી ઉરોસ્થિ અને જે પાસળીઓ છે એ બહારની તરફ ખેંચાય છે. આમ બહારની તરફ ખેંચાય છે, આમ ઉપરની તરફ. જ્યારે તમે આમ શ્વાસ લેતા હોય ને ત્યારે આ ઉરોસ્થિ અને પાસળીઓ આમ બહારની તરફ આવશે, અને આ વસ્તુ થવાથી જે ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહાનું કદ વક્ષ અને પૃષ્ઠ બાજુએથી વધશે. એટલે બધી બાજુથી તમે આમ અને આમ બધી બાજુથી ઉરસીય ગુહાના કદમાં આ બંનેના સંકોચનથી શું થયો? વધારો. હવે સમજો કે આપણે લાસ્ટ લેક્ચરમાં એ વાત કરી હતી કે આ ઉરસીય ગુહા અને ફેફસા બંને જોડાયેલા છે, બંને એકબીજાના સંપર્કમાં છે. જો તમે ઉરસીય ગુહાના કદમાં વધારો કરશો તો એ વધારો તમને ફેફસાની ગુહામાં પણ જોવા મળશે, કારણ કે બંને એકબીજાના જોડાણમાં છે. એકમાં વધારો કરશો તો બીજામાં વધારો થશે, એકમાં ઘટાડો કરશો તો બીજામાં ઘટાડો થશે, કારણ કે બંને એકબીજાના સંપર્કમાં છે. તો આ ઉરસીય ગુહાનું કદ વધે, તો ફુફુક્ષીય ગુહા છે એ ગુહાનું કદ પણ કેવું થશે? વધશે. અને આ બેયનું કદ વધે તો અંદર જે હવાનું દબાણ છે એ હવાનું દબાણ ફેફસામાં
વાતાવરણ કરતા ઘટે છે અને એનાથી શું થશે તો વાતાવરણની હવા ફેફસામાં આવે છે અને વાતાવરણની હવા ફેફસામાં આવે તો એને તો શું કહેવાય શ્વાસ. તો આ શ્વાસની ક્રિયાવિધિ કે ભાઈ કઈ રીતે વાતાવરણની જે હવા છે એ ફેફસાની અંદર પ્રવેશ કરે છે. જો તમને આની અંદર ખબર પડી હોય તો ઉશ્વાસની અંદર આનાથી ઊંધું કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા સુધી બધાય ક્લિયર છો ભાઈ? તો ઉશ્વાસમાં શું કરશું? તો ઉશ્વાસમાં ઉરોદર પટલ અને આંતરપાસળી સ્નાયુ આ બંનેનું શિથિલન થશે. ઉશ્વાસ વખતે ઉરોદર પટલ અને આંતરપાસળી સ્નાયુ આ બંનેનું શું થવાનું? શિથિલન. એટલે હું તમને હવે વાત કરું છું કેની ક્રિયાવિધિ? ઉશ્વાસની. આગળની જે વાત કરી એનાથી ઊંધી વસ્તુ છે ભાઈ. હવે આપણે સમજીએ છીએ કોના વિશે? ઉશ્વાસ. તો આના વખતે હવે જે ઉરોદર પટલ છે, બીજું આંતરપાસળી સ્નાયુ છે, આ બંનેનું શિથિલન થાય છે એટલે પોતાના મૂળ સ્થાને આવે છે. એટલે પેલા પાસળીઓ અને ઉરોસ્થિ આમ બહારની તરફ આવ્યા હતા, ઉરોદર પટલ આમ નીચેની તરફ આવ્યો હતો એટલે પોતાની મૂળ સ્થિતિ આવું એટલે ફરીથી ઉરોદર પટલ આમ ચપટો હતો એમાંથી આમ ઘુમટ આકારનો થઈ જશે. પાસળીઓ અને ઉરોસ્થિ આમ બહારની તરફ ધકેલાતા એટલે ફરીથી પાછળની તરફ આવી જશે. એટલે આના કારણે હવે થશે શું? આ વસ્તુ થવાથી હવે જે ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહાનું કદ ઘટશે. ઉરસીય ગુહાનું કદ ઘટે તો ફેફસાની ગુહા, જેને ફુફુક્ષીય ગુહા કહેવાય, તો ફુફુક્ષીય ગુહાનું કદ એ પણ કેવું થાય? ઘટે. બંને ગુહાનું કદ ઘટે તો તેમાં જે ફેફસા છે એ ફેફસામાં હવાનું દબાણ વાતાવરણ કરતા વધે છે અને એની અંદર હવાનું દબાણ વાતાવરણ કરતા વધશે તો એને તો આપણે શું કહેવાનું છે? ઉશ્વાસ. ક્લિયર થયું ભાઈ? તો શ્વાસ અને ઉશ્વાસની ક્રિયાવિધિમાં કયા ભાગો જવાબદાર છે? કઈ ક્રિયામાં, શ્વાસ અને ઉશ્વાસમાં કઈ ક્રિયાની અંદર ક્યારે કઈ જગ્યાએ કેવું દબાણ હશે? કયા ભાગો જવાબદાર છે? ક્યારે કઈ અક્ષે કદમાં વધારો થશે, ક્યારે ઘટાડો થશે? આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ લાઈન જે એમસીક્યુમાં આવી શકે, સિમ્પલ છે પણ યાદ રાખવાની છે કે કોઈ તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ છે, તો એ વ્યક્તિ 1 મિનિટમાં આવું જે શ્વાસોશ્વાસ 12 થી 16 વખત એ આવું શ્વાસોશ્વાસ કરશે. તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ 1 મિનિટની અંદર કેટલી વાર શ્વાસોશ્વાસ કરશે? 12 થી 16 વખત. અને એણે કેટલી હવા અંદર બહાર લીધી છે એના શ્વાસ કે ઉશ્વાસ દરમિયાન, એ હવાના કદનું માપન તમે જે સાધન વડે કરશો એ સાધનનું નામ છે સ્પાયરોમીટર. ચાલો, તો અહીંયા સુધી આપણે જે વાત કરી એ શ્વસનનો જે પહેલો તબક્કો હતો, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, જેમાં શ્વાસ અને ઉશ્વાસ કઈ રીતે થાય છે, વાતાવરણની એવા વાયુકોષમાં, વાયુકોષની એવા વાતાવરણમાં કઈ રીતે થાય છે. પણ લાસ્ટ આપણે ટોપિક કીધો ને કે ભાઈ તમે શ્વાસોશ્વાસ દરમિયાન કેટલી હવા અંદર લ્યો છો, કેટલી હવા બહાર કાઢો છો, એ કદનું માપન તમારે કરવું હોય તો એના માટેનું સાધન છે સ્પાયરોમીટર. અને એના ઉપરથી એક નીટનો આ ચેપ્ટરનો પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે મને લાગે છે એ છે શ્વસનનું કદ અને ક્ષમતા.
હવે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે વાત કરવાની છે, સ્પાયરોમીટરની મદદથી તમે અલગ અલગ તમારા શ્વાસ અને ઉશ્વાસમાં રહેલું જે હવાનું કદ છે એનું તમે માપન કરી શકો. આની અંદર કદનો મતલબ આપણે એને વોલ્યુમ કહીએ છીએ. તો અલગ અલગ 4 પ્રકારના વોલ્યુમ આપણે સમજવાના છે. અને ક્ષમતા એટલે એને આપણે શું કહીએ છીએ? કેપેસિટી. તો અલગ અલગ 5 પ્રકારની કેપેસિટી આપણને આની અંદર સમજાવવાની છે. ઓકે, તો સૌથી પહેલું જે કદ છે એ કદને આપણે કહીએ છીએ ટાઇડલ વોલ્યુમ. તમને હું જેવી રીતે યાદ રખાવું છું એવી રીતે સિમ્પલ રીતે યાદ રાખી લેવાનું છે, જેનાથી તમે મેક્સિમમ MCQ આની અંદરથી જે બને છે એને તમે યાદ રાખી શકો. સૌથી પહેલું 4માંથી પહેલું જે કદ છે એને ટીવી કહેવાય. ટીવીનું ફૂલ ફોર્મ થશે ટાઇડલ વોલ્યુમ. અને આ જે ટાઇડલ વોલ્યુમ છે એનો મતલબ શું થાય? તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ અને ઉશ્વાસ કરે છે. સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉશ્વાસ. નોર્મલી અત્યારે તમે શાંતિથી બેઠા છો, મારો લેક્ચર જોવો છો, કંઈ લખો છો, નોર્મલી તમારા શરીર પાસે એવું કોઈ મિકેનિકલ વર્ક નથી થતું, કોઈ હાર્ડ વર્ક નથી થતું. તો અત્યારે તમે જે બ્રીધિંગ કરતા હોય એ નોર્મલ હોય. સામાન્ય શ્વાસ લેતા હોય, સામાન્ય ઉશ્વાસ, જેમાં તમે ખુદ કંઈ એફર્ટ લગાવો છો એવું તમને કંઈ નહીં લાગે. નોર્મલી શ્વાસોશ્વાસ થતું હશે. તો અત્યારે જે શ્વાસ અને ઉશ્વાસ થાય છે એને ટાઇડલ વોલ્યુમ કહેવાય. અને આ જે ટાઇડલ વોલ્યુમ છે એ ટાઇડલ વોલ્યુમમાં હવા કેટલી અંદર બહાર થાય? તો એનું કદ છે 500 ml. સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉશ્વાસમાં જે હવાનું કદ હોય એ 500 ml હોય. તો કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિમાં 1 મિનિટનું ટીવી કેટલું થાય? તો જ્યારે એક વારની અંદર તમે ટીવી ગણશો તો કેટલું થશે? 500 ml. પણ 1 મિનિટની વાત આવશે તો એની અંદર 12 થી 16 વાર આવશે. એનો મતલબ કે તમારે શું કરવું પડશે? 500 ગુણ્યા 6000 અને 500 ગુણ્યા 12 થી 16 વખત છે, એટલે મતલબ કે તમારે 500 ગુણ્યા 12 અથવા તો 500 ગુણ્યા 16 કરશો એટલે તમારો જે જવાબ આવશે એ 6000 થી 8000 ml પર મિનિટ કોઈ પર્સન છે, કોઈ વ્યક્તિ, તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ, તો એનું ટાઇડલ વોલ્યુમ હશે. ખબર પડી? ત્યાર પછી ટાઇડલ વોલ્યુમ સિવાય બીજું એક જે કદ છે એને કહેવાનું છે આપણે IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક શબ્દ સમજવાના છે. ઇન્સ્પાયરેશન એટલે શ્વાસ થાય, રિઝર્વ એટલે વધારાનું થાય, વોલ્યુમ એટલે કદ. એટલે આ એક વાયુનું વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. સામાન્ય શ્વાસ તો તમે લઈ લીધો 500 ml. એના પછી તમે હજી દબાણપૂર્વક જે વધારાની હવા અંદર દાખલ કરો છો, આ જે વધારાની અંદર તમે જે હવા અંદર દાખલ કરીને એને IRV કહેવાય, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તમે 500 ml પછી ટાઇડલ વોલ્યુમ પછી હજી વધારે એક્સ્ટ્રા વધારાની 2500 થી 3000 ml આટલી હવા તમે અંદર દાખલ કરી શકો. આ એક વધારાનું કદ. દર વખતે તમારા લેવું એ જરૂરી નથી, પણ દર વખતે લેવું જરૂરી કયું છે? ટાઇડલ વોલ્યુમ. આ તો શરૂ જ રહેશે. એના જેવું જ એક વધારાનું કદ છે જેને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. એક્સપાયરેશન એટલે ઉશ્વાસ થાય, રિઝર્વ એટલે વધારાનું થાય, વોલ્યુમ એટલે કદ. એટલે આ પણ એક વધારાનું કદ છે જે વ્યક્તિ સામાન્ય ઉશ્વાસ બાદ દબાણપૂર્વક ઉશ્વાસમાં હવા બહાર કાઢે છે. તમે નોર્મલ ઉશ્વાસ બહાર કાઢો ને પછી પણ હજી થોડી ઘણી તમે દબાણપૂર્વક હવા બહાર કાઢી શકો. તો એ વ્યક્તિ કેટલી બહાર કાઢી શકે? 1000 થી 1100 ml. એનો મતલબ કે તમે જેટલી અંદર હવા દાખલ કરો છો સામાન્ય રીતે, દબાણપૂર્વક રીતે, સેમ આટલી જ હવા સામાન્ય કે દબાણપૂર્વક બહાર નીકળતી નથી. કારણ કે દબાણપૂર્વક શ્વાસમાં હવાનું કદ 2500 થી 3000, દબાણપૂર્વક ઉશ્વાસમાં 1000 થી 1100. એનો મતલબ કે તમે ફૂલ બળ કરીને હવા બહાર કાઢો છો છતાં પણ કેટલીક હવા તમારા ફેફસામાં બાકી રહી જાય છે, એને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાનું છે, RV. અને રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હોય? 1100 થી 1200. અને આ હવા ક્યારેય બહાર નીકળતી નથી. ફેફસા ક્યારેય હવાથી ખાલી રહેતા નથી. આટલી હવા તો ભરાયેલી જ રહી, જેનાથી ફેફસાનું પતન ન થાય, ચોટી ન જાય, કોલેપ્સ ન થઈ જાય. એટલે હવા આટલી તો ભરાઈ રહેવી જોઈએ. એટલે અલગ અલગ પ્રકારના 4 કદ થઈ ગયા.
ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ, સામાન્ય શ્વાસ, સામાન્ય ઉશ્વાસમાં હવાનું કદ 500 ml. સીધી વ્યાખ્યા યાદ રહી જવી જોઈએ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે આ એક વધારાનું કદ છે જે વ્યક્તિ સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વક શ્વાસમાં હવા અંદર લે છે, જે 2500 થી 3000 ml હોય. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ આ પણ એક વધારાનું કદ છે જે વ્યક્તિ સામાન્ય ઉશ્વાસ બાદ દબાણપૂર્વક ઉશ્વાસમાં હવા બહાર કાઢે છે, જે 1000 થી કેટલી હોય 1100 ml. અને રેસિડ્યુઅલ વોલ્યુમ આ પણ દબાણપૂર્વક ઉશ્વાસ બાદ આપણા ફેફસામાં બાકી રહેલ હવાનું કદ છે, જે કેટલું હોય 1100 થી 1200 ml. અને આરવી એક એવું કદ છે જેનું માપન સ્પાયરોમીટર વડે થાય નહીં, કારણ કે હવા બહાર જ નથી નીકળતી. એટલે માપન એ કદનું થશે કે જે હવા અંદર બહાર થતી હોય. ખબર પડી? એટલે આપણને સૌથી પહેલા તો આ 4 કદ યાદ હોય, તો એના ઉપરથી જ તમને 5 ક્ષમતા આવડવાની છે. એટલે પહેલું સ્ટેપ તમારું એ કે તમે આ 4 કદ જે મેં તમને યાદ રખાવ્યા છે એવી રીતે યાદ રાખી લેવાના છે. કેટલા ટોટલ કદ થયા? 4 કદ થઈ ગયા. હવે તમારે આની 5 ક્ષમતા યાદ રાખવાની છે. ઓકે, અને 5 ક્ષમતામાં સૌથી પહેલી જે ક્ષમતા આવે છે એ સૌથી પહેલી ક્ષમતા છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. અને આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી કોના બરાબર હોય છે એ શું કહેવા માગે છે? એટલે અસલમાં એ તમને એમ કહે છે કે તમારા શ્વાસ લેવાની ક્ષમતા શું છે, તમે કેટલી હવા તમારા ફેફસામાં ભરી શકો, એને કહેવાય ઇન્સ્પાયરેટરી કેપેસિટી. તમે સામાન્ય પેલા ઉશ્વાસ બહાર કાઢી નાખો. હવે તમે કુલ કેટલી હવા તમારા ફેફસામાં દાખલ કરી શકો, તો આપણે એમ કહીએ કે ભાઈ પહેલા તો હું સામાન્ય શ્વાસ અંદર દાખલ કરી શકું, પછી દબાણપૂર્વક શ્વાસ અંદર દાખલ કરી શકું. આનાથી વધારે આપણી ક્ષમતા નથી. એટલે આપણી આ ક્ષમતા છે. એટલે સામાન્ય શ્વાસ અને દબાણપૂર્વક શ્વાસનો તમે સરવાળો કરો એટલે 3000 થી 3500 ml. તો આને કહેવાય આપણી ઇન્સ્પાયરેટરી કેપેસિટી. સેમ એવી જ રીતે બીજી એક કેપેસિટી આવશે એક્સપાયરેટરી કેપેસિટી, જે આ બરાબર છે. એટલે આપણી ઉશ્વાસ કરવાની ક્ષમતા શું? તો આપણે પેલા નોર્મલ શ્વાસ લઈએ, પછી એના પછી આપણે કુલ કેટલી હવા બહાર કાઢી શકીએ, તો આપણે એક બહાર કાઢી શકીએ સામાન્ય ઉશ્વાસ, પછી એક બહાર કાઢી શકીએ દબાણપૂર્વક ઉશ્વાસ. એનાથી વધારે આપણી ક્ષમતા નથી. તો આ બેનો સરવાળો કરી દેવાનો, જે કેટલો થશે 1500 થી 1600 ml. એટલે 2 ક્ષમતા થઈ ગઈ. ત્યાર પછી જે ત્રીજી ક્ષમતા છે એ ત્રીજી ક્ષમતા જેને આપણે FRC કહેવાનું છે, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફેફસાની અંદર બાકી રહેતી કામ કરતી હવા. આનો આપણી ભાષામાં મતલબ આવો થાય કે તમે સામાન્ય ઉશ્વાસ બહાર કાઢો ને તો પણ તમારા વાયુકોષની સપાટીએ વાયુઓની આપલે સતત શરૂ રહે જ છે, ત્યાં ફંક્શન શરૂ જ છે, કાર્ય શરૂ જ છે. કારણ કે આપણે સામાન્ય ઉશ્વાસ બહાર કાઢીએ ત્યારે તમે ખાલી ટીવી જ બહાર કાઢો છો, ERV ને RV એમનેમ ફેફસામાં જ છે. એનો મતલબ કે આ બંને કાર્ય કરતી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી કહેવાય. આ એ હવા છે કે જે ફેફસામાં બાકી રહી છે સામાન્ય ઉશ્વાસ પછી, જે ફંક્શન કરતી કાર્ય કરતી હવા છે, જેનું કદ 2100 થી 2300 ml હોય. એટલે ટોટલ 5 માંથી 3 ક્ષમતા મેં તમને ડાયરેક્ટ આની અંદર જ સમજાવી. ઓકે, હવે ત્યાર પછી આગળની જે ક્ષમતા છે એને આપણે કહેવાનું છે વાઇટલ કેપેસિટી. એ આના બરાબર છે, આટલી વસ્તુ બને એમાં. અને વચ્ચે જે નીચે વધ્યું એ RV છે. આને આપણે વાઇટલ કેપેસિટી કહીએ છીએ. તમે જ્યારે દબાણપૂર્વક ઉશ્વાસ બહાર કાઢી નાખો અને વધ્યું કોણ હવે? RV. દબાણપૂર્વક ઉશ્વાસ બહાર કાઢી પછી આપણે આપણા શ્વાસ અને ઉશ્વાસમાં કેટલી મહત્તમ હવા અંદર બહાર કરી શકે. તો આપણા શ્વાસ અને ઉશ્વાસમાં દબાણપૂર્વક ઉશ્વાસ બાદ કેટલી હવા અંદર બહાર થાય ટોટલ? તો આપણે સમજો કે દબાણપૂર્વક ઉશ્વાસ બહાર કાઢ્યો, એનો મતલબ કે RV સિવાયનું બધું બહાર નીકળી ગયું. હવે તમે મહત્તમ શ્વાસ અને મહત્તમ ઉશ્વાસ બહાર કાઢો તો મહત્તમ શ્વાસમાં TV IRV અંદર આવશે, મહત્તમ ઉશ્વાસમાં TV અને ERV બહાર નીકળશે. તો આ ત્રણનો સરવાળો કરો એટલે આપણને વાઇટલ કેપેસિટી મળે. અને જે વાઇટલ કેપેસિટી છે એ કેટલી હોય? 4000 થી 4600. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે.
એટલે ચોથા નંબરની ક્ષમતા થઈ ગઈ. અને હવે પાંચમા નંબરની જે ક્ષમતા છે એ બધાયને બરાબર છે ભાઈ, જેને કહેવાનું છે TLC, ટોટલ લંગ કેપેસિટી. તમે મહત્તમ શ્વાસ લ્યો, દબાણપૂર્વક શ્વાસ, અને ત્યાર પછી તમારા ફેફસામાં સમાવિષ્ટ કુલ હવાનું કદ. કોઈ વસ્તુને બહાર કાઢવાની વાત કરી નથી, અંદર દાખલ થતી હવાની વાત કરી નથી. દબાણપૂર્વક શ્વાસ બાદ તમારા ફેફસામાં કેટલી હવા ભરાઈ હશે, તો દબાણપૂર્વક શ્વાસ લીધોનો મતલબ કે અહીં સુધી લઈ લીધું, તો આ બધું તમારા ફેફસામાં અત્યારે ભરાયેલું છે. ચારે ચાર કદનો સરવાળો કરો એટલે આપણા ફેફસાની ટોટલ લંગ કેપેસિટી મળશે, જે કેટલી હશે 5100 થી 5800 ml. ઓકે, આ કોષ્ટક મેં તમારી પાસે એટલે બનાવડાવું છું કારણ કે આમાંથી જેટલા પણ ઇક્વેશન વાળા MCQ બનશે એ બધા તમે આ એક કોષ્ટક ઉપરથી સોલ્વ કરી શકશો. જેટલા પણ અલગ અલગ કોમ્બિનેશન વાળા MCQ બનશે બધી વસ્તુ તમને આમાંથી ખબર પડશે. અને જો તમે વ્યવસ્થિત થિયરીની આ બધી કદ અને ક્ષમતાની વ્યાખ્યા જોશો તો તમે આ કોષ્ટક ઉપરથી પણ યાદ રાખી શકો છો. એટલે થિયરીમાં તો બહુ બધી વસ્તુ લખેલી છે, પણ તમારે આ થિયરીમાં નીટના MCQ સોલ્વ કરવા માટે એટલી વસ્તુ જરૂરી છે. જો તમને એટલી વસ્તુ આવડતી હોય તો તમે આ ટોપિકમાંથી આવતો કોઈ પણ MCQ બહુ ઝડપથી સરળતાથી સોલ્વ કરી શકો છો. જેમ કે તમે આ કોષ્ટકની અંદર જોશો તો TLC બરાબર કેટલા બધા ઇક્વેશન બને છે. જુઓ, તમે TLC બરાબર VC પ્લસ RV પણ લખી શકો, તો પણ જવાબ શું આવશે 5100 થી 5800. તમે TLC બરાબર IC પ્લસ FRC લખશો તો પણ જવાબ 5100 થી 5800 જ આવશે. તમે TLC બરાબર IRV પ્લસ TV પ્લસ ERV પ્લસ RV આ ચારેયનો સરવાળો કરશો તો પણ 5100 થી 5800 જ આવશે. TLC બરાબર તમે IRV પ્લસ EC પ્લસ RV તો પણ 5100 થી 5800 આવશે. તમે TLC બરાબર તમે જો IRV કરશો પ્લસ TV કરશો પ્લસ FRC કરશો તો પણ જવાબ 5100 થી 5800 આવશે. TLC બરાબર તમે IC પ્લસ ERV પ્લસ RV કરશો તો 5100 થી 5800 આવશે. તમે TLC બરાબર બહુ બધી વસ્તુ બનાવી શકો છો. ખબર પડી શું કહું છું એ? એટલે ઘણા બધા આવા કોમ્બિનેશન અલગ અલગ ક્ષમતા માટે, કદ માટે બની શકે, જે બધી વસ્તુ તમને કેના ઉપરથી ખબર પડશે? આ એક ટેબલ ઉપરથી. તો આ પહેલો જે તબક્કો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ વાળો હતો એની અંદર તમને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આ પહેલા બે જે ટોપિક છે આમાંથી MCQ આવી શકે એમ છે, એટલે ખાસ NCERTની લાઇન ટુ લાઇન તમારે બધી જ વસ્તુ ક્લિયર કરવી પડશે. જેમાં આપણે આ લેક્ચરની શરૂઆતમાં સૌથી પહેલાં એવું કીધું કે આપણે ચેપ્ટરની અંદર આમ જોઈએ ને તો આપણને શ્વસનના તબક્કા જ ડિટેલમાં સમજાવ્યા છે, પણ પહેલા એ તબક્કા આપણને 1 by 1 લખેલા છે કે ભાઈ પહેલો તબક્કો શ્વાસોશ્વાસનો તબક્કો હોય, જેમાં વાતાવરણની હવા વાયુકોષની અંદર આવે, વાયુકોષની હવા વાતાવરણમાં જાય. બીજો તબક્કો વાયુકોષની સપાટીએ રુધિર સાથે O2 અને CO2 નું એક્સચેન્જ એટલે કે એની આપલે થશે. ત્રીજો તબક્કો રુધિર મારફતે O2 અને CO2 નું વહન થશે. ચોથો તબક્કો કોષીય સપાટીએ રુધિર સાથે O2 અને CO2 ની શું થવાની છે? આપલે. અને જે પાંચમો તબક્કો છે એ કોષની અંદર થશે. કોષની અંદર ઓક્સિજન અપચય ક્રિયામાં વપરાશે અને કાર્બન ડાયોક્સાઇડ કેવો થશે? મુક્ત થશે. ત્યાર પછી આપણે એ પેલો જે શ્વસનનો તબક્કો હતો, શ્વાસોશ્વાસનો તબક્કો, એને આપણે સમજવાની શરૂઆત કરી. કારણ કે આ ચેપ્ટરની અંદર મેં કીધું એ પ્રમાણે કે ઉપરના જે 4 તબક્કા છે એના અલગ અલગ ટોપિક આપેલા છે. અને ત્યાર પછી લાસ્ટમાં ચેપ્ટરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં આ ચેપ્ટરની અંદર લાસ્ટમાં આપણને આ શ્વસનની જે કઈ ક્રિયાવિધિ છે એનું નિયમન કઈ રીતે થાય છે, શ્વસન સંબંધિત કઈ અનિયમિતતાઓ છે એની વાત કરીને ચેપ્ટર પૂરું કરેલું છે. પણ ઇમ્પોર્ટન્ટ આ વચ્ચેના જે ટોપિક છે બધા 4 તબક્કા સમજાવવા માટે 3 થિયરી આપેલી છે. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સાથે કદ ક્ષમતા, વાયુઓની આપલે વાળો ટોપિક અને વાયુઓના વહન વાળો ટોપિક. ત્રણેય આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને તમારે પ્રોપર રીતે ક્લિયર કરવા પડશે. જેમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં સિમ્પલ તમે જો એકવાર મગજમાં ક્લિક કરી દીધું તો આ થિયરી તમને પ્રોપર રીતે આવડી જશે.
જેમાં શ્વાસ અને ઉશ્વાસ વખતે કઈ કન્ડિશન હોવી જોઈએ, ક્યારે હવા કઈ બાજુ દબાણ વધારે હોવું જોઈએ, ક્યારે કઈ બાજુ ઓછું હોવું જોઈએ, દાબ ઢોળાંશ કઈ રીતે બનાવવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. આ દાબ ઢોળાંશ બનાવવા માટે કયા ભાગો જવાબદાર છે એ આપણને ખબર હોવી જોઈએ. ઉરોદર પટલ, બાહ્ય અંતર, આંતરપાર્શ્વિક સ્નાયુ. શ્વાસ વખતે આ બંનેનું તમારે સંકોચન કરવાનું છે. એકના સંકોચનથી ઉરસીય ગુહા અગ્ર અને પશ્વ બાજુએથી કદમાં વધારો કરશે, બીજાના સંકોચનથી વક્ષ અને પૃષ્ઠ બાજુએથી કદમાં વધારો કરશે. બધી બાજુથી કદમાં વધારો થતા અંદર ફેફસાનું કદ પણ વધશે. કદ વધશે તો અંદર હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ વાતાવરણ કરતા ઘટશે એટલે વાતાવરણની હવા ફેફસામાં આવશે, જેને આપણે શું કહીએ છીએ? શ્વાસ. ઉશ્વાસની અંદર આનાથી ઊંધું કરવાનું છે. ઉરોદર પટલ, આંતરપાર્શ્વિક સ્નાયુનું શિથિલન કરવાથી એ બધું પોતાના મૂળ સ્થાને જવાથી ઉરસીય ગુહાનું કદ ઘટે, ફુફુક્ષીય ગુહાનું કદ ઘટે એટલે ફેફસામાં હવાનું દબાણ વધી જાય છે વાતાવરણ કરતા. એટલે શું થવાનું? ઉશ્વાસ. કોઈ પણ તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ 1 મિનિટમાં 12 થી 16 વખત શું કરશે? શ્વાસોશ્વાસ. અને કેટલી વાર એને શ્વાસોશ્વાસમાં હવા અંદર બહાર કરી છે એ હવાનું તમારે માપન કરવું છે. તો એના માટેનું જે સાધન છે એ સાધનનું શું નામ હતું? સ્પાયરોમીટર. અને એના ઉપરથી મેં તમને લાસ્ટમાં આજે ટોપિક સમજાવ્યો છે શ્વસનનું કદ અને ક્ષમતા, કે અલગ અલગ 4 કદમાં આઈઆરવી, ટીવી, ઈઆરવી, આરવી આ બધાની વ્યાખ્યા શું થાય. ઓકે, ત્યાર પછી આ 4 કદના ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, એની વેલ્યુ ખબર હોવી જોઈએ, શું ડિફરન્ટ છે બધામાં. ત્યાર પછી એના ઉપરથી આપણે આ 5 જે ક્ષમતા બનાવેલી છે એ કઈ રીતે કયા કદના સરવાળાથી બનશે, એનો મતલબ શું થાય, એનું ફૂલ ફોર્મ શું થાય, એની વેલ્યુ શું થશે. તો તમને એટલી વસ્તુ ક્લિયર હોય તો કદ અને ક્ષમતા આ ચેપ્ટરનો નીટ માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો એમાંથી પણ તમે આવતા બધા MCQ સોલ્વ કરી શકો. અહીંયા સુધી બધા ક્લિયર છો ભાઈ? કદ અને ક્ષમતા, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. ઓકે, હવે અહીંયાથી આગળનો જે ટોપિક છે ને એની અંદર એક સાથે આપણે શ્વસનના 2 તબક્કાને ક્લિયર કરવાના હોય. જેમ કે સમજો કે આપણે પહેલો તબક્કો અને ડિટેલમાં સમજી ગયા. હવે NCERTની અંદર તમને જે નવો ટોપિક છે એની અંદર ટાઇટલ એવું આપેલું છે વાયુઓની આપલે. અને ધ્યાનથી તમે શ્વસનના તબક્કા જોશો તો એની અંદર બીજા તબક્કામાં O2 અને CO2 ની આપલે લખેલી છે, ચોથા તબક્કામાં O2 અને CO2 ની શું લખેલી છે? આપલે. તો આ બંને જગ્યાએ વાયુકોષની સપાટી અને કોષીય સપાટી આ બંને જગ્યાએ રુધિર સાથે O2 અને CO2 ની આપલે થાય છે. તો આ બંને જે આપલે છે એ કઈ રીતે થાય છે, એની પાછળ કોણ જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે, એ બધી વાત આપણે ટોપિકમાં કરવાની છે. કારણ કે સમજો કે વાતાવરણમાંથી આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ ને એ શ્વાસમાં તો ઘણા બધા વાયુઓ છે. હવા એટલે વાયુઓનું એક મિશ્રણ છે. પણ એવું તો અહીંયા કઈ કન્ડિશન છે કે જેનાથી શ્વાસમાં લીધેલી હવામાંથી ખાલી ઓક્સિજન જ પ્રસરણ થઈને રુધિરમાં જાય છે. એવા તો કયા પરિબળો છે કે જેનાથી રુધિરમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ થઈને વાયુકોષની હવામાં આવે છે? વાયુઓ તો બહુ બધા છે, બાકી બધા કોઈનું પ્રસરણ શું કામ નથી થતું? એનો મતલબ કે આની પાછળ પણ કોઈ પરિબળો જવાબદાર છે, કોઈ પરિબળો કામ કરે છે કે જેનાથી જે પેટર્નમાં આપલે થવી જોઈએ જ પેટર્નમાં થાય છે. ઊંધું ક્યારેય નથી થતું કે વાતાવરણની હવામાંથી તમે વાયુકોષમાં જે હવા લાવ્યા છો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ભળતો હોય અને એમાંથી ઓક્સિજન રુધિરમાંથી આવી જતો હોય ફરીથી વાયુકોષની અંદર. આવું ઊંધું નથી થતું. જેવી રીતે આપલે થવાની હોય એવી રીતે જ થાય છે કે ભાઈ ઓક્સિજન રુધિરમાં જ ભળે છે અને રુધિરનો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષમાં જ આવે છે. ફરીથી અહીંયા પહોંચો તો એ જે પ્રક્રિયા છે એમાં રુધિરમાંથી હવે ઓક્સિજન બહાર નીકળે છે ને કાર્બન ડાયોક્સાઇડ પાછો રુધિરમાં આવે છે. આ બંને જગ્યાએ વાયુઓની જે આપલે છે એ અલગ રીતે થાય છે. તો એ બંને જગ્યાએ કંઈક પરિબળો કામ કરતા હશે. જો આ પરિબળો કામ ન કરે તો આ વસ્તુ પોસિબલ નથી. બંને જગ્યાએ સાદું પ્રસરણ જ થાય છે, એક પ્રકારનો નિષ્ક્રિય વહન જ છે. પણ આ નિષ્ક્રિય વહન કઈ રીતે થાય છે એ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. ઓકે, તો એ ટોપિક પણ જેમાં આપણને વાયુઓની આપલે માટે આંશિક દબાણનું એક ટેબલ આપેલું છે એ પણ નીટ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 જે 11 સાયન્સ બાયોલોજીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેની આપણે કેટલીક અગત્યની થિયરી આજના લેક્ચરની અંદર આપણે વાત કરી છે.
વિદ્યાર્થી મિત્રો, આવા જ લેક્ચર તમારે નીટ 2026 સુધી જોઈએ છે તો ઝડપથી અમારી જે નીટ 2026 માટેની જે ડ્રોપર બેચ સ્ટાર્ટ થવાની છે એની અંદર તમે જોઈન થઈ શકો છો. ઝડપથી અમુક સમય માટે લિમિટેડ સીટ માટે ઓફર ફીસ 5,999 એની અંદર રાખેલું છે. ઓકે, તો ઝડપથી તમારા કોઈ મિત્રો હોય તો એને પણ આ વસ્તુ શેર કરજો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરની અંદર આ ચેપ્ટરને આગળ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, ચાલો આવજો.